ॐ भूर्भुवस्वः तस्य विदुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् धियो यो न प्रचोदयात्। જય બ્રહ્માણીમાં હર હર મહાદેવ. બધાને જય શ્રી કૃષ્ણ. જો ભગત રોજની માફક આજે પણ અહીંયા સૂઈ ગયું છે. આપણે તુલસીમાં પાણી વેળી દઈશું. એ તુલસીમાં તો બહારનું વાતાવરણ તમે જોઈ શકો છો, બહુ મસ્ત વાતાવરણ છે અને બહાર પક્ષીઓનો કલરવ પણ સંભળાઈ રહ્યો છે મસ્ત મજાનો. તો જો હું અત્યારે ચણાના પુલ્લા ખાઈ રહી છું કે જે તન્મયને મેં બનાવી દીધા હતા નાસ્તામાં. અને અહીંયા જાય મેં એક જો મહાઆરતીને સરખું કરી રહ્યો છે. બગડી ગઈ છે એટલે સરખી કરાવવાની છે. ચલાવ જૈમિક પી લે. હાલ પીવું નથી. તો આજે જૈમિકનો બર્થડે છે. કેમ જૈમિક? અને આજે ફોનમાં બસ મેસેજ ઉપર મેસેજ, મેસેજ ઉપર મેસેજ. અને ફોન પણ આવી ગયા. અને મામાનો ફોન આવી ગયો, પછી શિવમનો ફોન આવ્યો. કેમ? પછી મામાનો ફોન આવ્યો. તો કેટલા વર્ષનો થયો બેટા આજે? 20 પૂરા થઈ ગયા. 21 બેઠું. જો છોકરાઓને મોટા થતા ક્યાંય નાના નાના હતા ને 20 પૂરા થઈને 21 બેસી ગયું મારા છોકરાને. જોઈ લો. તો જો અત્યારે એના બેસ્ટ ફ્રેન્ડનો ફોન આવી ગયો છે. આયુષભાઈ પ્રજાપતિનો ફોન આવી ગયો છે. હેલો આયુષ. હા, શું કરે છે? મજામાં? મજામાં માસી, તમે કહો. બસ મજામાં. તું કેમ છે? બસ એકદમ જોરદાર. કેવું ચાલે છે ભણવાનું? સરસ ચાલે છે. બોલો બીજું. બસ બીજું શાંતિ. હવે કોલેજ જવા? હા, કોલેજ જ જાઉં છું. સારું. જૈવિકનો બર્થડે છે, પેલા વિશ કર દો. સારું સારું સારું. ચલો સરસ. હા હા. આવો. જો આજે બની ગયા છે મસ્ત મજાના લાડવા. જોઈ શકો છો. આજે મેઘરાજાની ઉજાણી પણ છે અને જૈમિકનો બર્થડે છે, બંને ભેગું. એની માટેના મસ્ત મજાના લાડવા, ગોળના લાડવા બનાવ્યા છે. પછી જો શાકમાં બની ગયું છે બટાકાનું શાક મસ્ત મજાનું, આ દાળ અને આ ભાત. પછી કોથમીર નાખવાની રહી ગઈ છે, તો ચાલો આપણે કોથમીર નાખી દઈએ પહેલાં. અને બધું કામ પણ બાકી રહી ગયું છે આજે કેવું છે. તો ચાલો બધા લાડવા ખાવા માટે મસ્ત મજાના. જો અલ્પેશામાં તો પહેલાં ખાઈ આવેલા હશે. તો જોઈ શકો છો કે આજે મેં ટિફિનમાં બનાવ્યું છે ડુંગળી અને ગાંઠિયાનું શાક બનાવ્યું છે. જોઈ શકો છો મસ્ત મજાનું બની ગયું છે. ભાખરી પણ તૈયાર થઈ ગઈ છે. આ થોડુંક ઠંડુ થાય એટલે આપણે ટિફિનમાં ભરી દઈશું. 2 વાગી ગયા છે. જમી કરીને પરવારી ગયા છે. ખાલી વાસણ ઘસવાના છે. હવે વાસણવાળા બેન આવશે એટલે વાસણ ઘસી લેશે એટલે બધું કામ ઓલમોસ્ટ પૂરું. અને બસ જો જૈમિક અને એના પપ્પા ગયા છે બહાર, હવે આવતા જશે. એમાં ટિફિન રેડી કરીને રાખ્યું છે. તો આજે જૈમિકનો બર્થડે છે એટલે આજે કંઈ સ્પેશિયલ એવું તો કંઈ થશે નહીં. એના પપ્પાના હોય એટલે અમે લોકો કંઈ કરતા નથી. રજા હશે શનિવારે તો જોઈશું. ઇધર હવે છોકરાઓ મોટા થઈ ગયા છે એટલે સમજે છે કે આવી બર્થડે તો આવતી જ રહે એમ. તો કંઈ નહીં, આજે લાડવા બનાવ્યા, મેઘરાજાની ઉજાણી કરી. અમારા ગામડામાં છે ને 7 પડે, કાલે 7 પડ્યો હતો કે બધાએ મેઘરાજાની ઉજાણી કરી. આમ તો મોસ્ટ ઓફ અમે સાંજે કરીએ છીએ, પણ એના પપ્પા હોતા નથી ઘરે, નોકરી જાય એટલે અમે સવારે કરી દીધું. બાકી બધાના ઘરે તો સાંજે જ બધું બનશે. લાડવા છે, શીરો છે, લાપસી છે, એવું બધું બનાવશે. તો કંઈ નહીં, ચલો આ ઠંડુ થાય એટલે આપણે કરી દે. ને અહીંયા જો ભગત આવીને બેસી ગયું છે અંદર. જોઈ શકો છો ભગત. ભગતને બહુ ઊંઘ આવે અમારે, નહીં? જો આજે તો મેં છે ને ઇસ્ત્રીના કપડાં મારા રહી જ જાય છે. આ બધા ના કરું પણ મારા રહી જાય, પણ આજે મેં મારા કાઢી દીધા છે. અને આજે જૈમિકનો બર્થડે છે એટલે છોકરાઓને મંચુરિયન ખાવું હતું એટલે મંચુરિયન લેવા ગયા છે. ને અહીંયા હું મારી માટે જો બપોરના દાળ અને ભાત વધ્યા છે
તો જો લસણ મૂકીને આપણે સરસ મજાનું વઘારી દઈશું. આ લસણ છે, પહેલાં ઉપમા બનાવવાનું તો પછી જયમી કે મારે મંચુરિયન ખાવું છે, એના ફ્રેન્ડને પણ ઇન્વાઇટ કર્યો છે, શિવમ પણ આવવાનો છે. તો ચલો હું હવે ફટાફટ પહેલાં વઘારી દઉં. સરસ મજાનો વઘાર થઈ ગયો છે. તો જો અહીંયા જોઈ શકો છો કે સરસ મજાના દાળ ભાત જો મસ્ત મજાના હે ને. હા હા આ ઓકે. તો જો છોકરાઓ લઈને આવી ગયા છે મંચુરિયન અને બીજું શું લીધું છે? ચીલી ફ્રાય, પનીર ચીલી. હા તો ચલો હવે હું તમને બતાવી દઉં. પહેલાં બહાર આ બધું લઈ લઈશું અહીંયાથી. આ બધું લઈ લઉં. તો જો આ શું છે? ચીલી પનીર. પનીર હા, ચીલી પનીર. એ ભાઈ ઉંમર નહીં થઈ હા, હજી કંઈક ગળી નહીં થઈ ગઈ. ચીલી પનીરના પનીર ચીલી જો બસ. અને આવ્યા ચાલો શિવમ. જો શિવમ પણ આવી ગયો છે. ચલો શિવમ આઈએ. આ તો ખોલ બેટા બીજું. જયમિકભાઈ લઈ લે, વાંધો નહીં. એવું કંઈ તારે જોઈએ એટલું લઈ લે. આવ્યા કરો બેટા. એ આની અંદર જ મૂકી દે. આ અહીંયા મૂકી દો. આ ખોલો. જો અહીંયા જોઈ શકો છો કે આ મંચુરિયન આવી છે. સારું ચલો છોકરાઓ ખાઓ હવે. મારા માટે આ હા હા રહ્યું. આ ખોલ્યું છે ને તન્મય, એમાંથી લો ને બેટા. પછી વાંધો નહીં, આમ જ રાખે એટલે ખાવ. આમ બોરે લાય એ આમ બસ એટલે ફાવા. પેલું એને ખાવું હોય તો આપજે અહીંયા. પેલું આ લેવી છે તો મારી માટે હું બીજી લઈ આવું ને. દાળ ભાત છે એટલે પછી આવું મને ના ફાવે દાળ ભાત. અરે આ ડીશમાં કોઈ દિવસ ફાવા દાળ ભાત ખાતા લા ફાવા? સાચું કે છે રસવાળી વસ્તુ હોય કે ગયડા ગયડા. હું ગયડા કઈ ગયડી નહીં થઈ ગઈ કઈ વાત કરસ તે તો